નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લાના સલાડવાલા વિસ્તારમાં આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભારત અને પાકિસ્તાનની તણાવની સ્થિતિમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને પણ સજ્જ રહેવા સૂચન કર્યું છે, જેમાં સરકારી તબીબોને એલર્ટ રહેવા જણાવ્યું છે। ત્યારે વડોદરા જિલ્લાના સલાડવાલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીના અધ્યક્ષ સ્થાને મળી હતી આ બેઠક, જ્યારે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય અમલદાર ડૉક્ટર દેવેશ પટેલ અને IMA વડોદરાના મુખ્ય ડૉક્ટર મિતેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત એક સશક્ત રાષ્ટ્ર અને ભારતના પહેલગામમાં 22મી એપ્રિલના દિવસે જે આતંકવાદી હુમલામાં 26 જેટલા ટુરિસ્ટોએ જાન ગુમાવ્યા, એના ટેરરની સામે પાકિસ્તાને જે જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનમાં ઘૂસી અને 9 જેટલા આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો અને 100 કરતાં વધુ આતંકવાદીઓ ઢેર થઈ ગયા। એના જવાબમાં પાકિસ્તાન ગુસ્તાખી કરી અને ભારતમાં 300 જેટલા ડ્રોનથી અને મિસાઇલથી હુમલા કર્યા છે, જે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા, મલ્ટીલેયર એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા બધાને નાકામ કરી દેવામાં આવ્યા છે। બને એટલું કોલેટરલ ડેમેજ ભારતમાં ઓછું છે અને ભારત સ્ટ્રેટેજિક રીતે પાકિસ્તાનના સ્ટ્રેટેજિક લોકેશન પર પ્રહાર કરી રહ્યું છે। યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરા કેટેગરી 1 સિટીમાં આવતું હોય, વડોદરા શહેર ઇન્ડસ્ટ્રીનું હબ હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ હોય અને વડોદરા બોર્ડર સ્ટેટનું ઇમ્પોર્ટન્ટ મધ્ય ગુજરાતનું શહેર હોય, ત્યારે વડોદરામાં પણ કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તેને કેવી રીતે પહોંચી વળાય, ખાસ કરીને જ્યારે એર રેડ થાય અને એ દરમિયાન જે કેઝ્યુઅલ્ટી થતી હોય, જે ઈજાઓ પહોંચતી હોય નાગરિકોને, એ માટે વડોદરા શહેર કેવી રીતે રિસ્પોન્સ કરશે, એ માટે IMAના પ્રેસિડેન્ટ એવા શ્રી મિતેશ શાહને રિક્વેસ્ટ કરી અને IMAના 125 જેટલા હોસ્પિટલ ઓનર સાથે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કયા મુદ્દાઓના આધારે આપણે આખું વડોદરા શહેરનું મેડિકલ ઇન્જરી માટે મેનેજમેન્ટ કરીશું, એની ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને ડૉક્ટરો પોતાની હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, ડિસ્પોઝેબલનો જથ્થો રાખે, પોતાના જે ઇક્વિપમેન્ટ છે, ખાસ કરીને વેન્ટિલેટર છે, જનરેટર છે, ઇમરજન્સી લાઇટો છે અને જે મોનિટર્સ છે એ બધાને અપ ટુ ડેટ રાખે। ઓક્સિજન લાઇન છે એનું પણ મેન્ટેનન્સ કરી લે, જેથી કરીને ક્રાઇસિસના સિચ્યુએશનમાં આપણે દોડવાનું ન થાય। એમની હોસ્પિટલો પર રેડક્રોસનું સિમ્બોલ લગાડવામાં આવે, જેથી કરીને યુદ્ધ વખતે હોસ્પિટલો પર હુમલા થતા નથી હોતા, એટલે દુશ્મન જહાજોને પણ ખબર પડે કે હોસ્પિટલ છે અને સિવિલ એરિયા છે, આની પર હુમલો ન કરી શકાય, એ માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વોર વખતે લોહીની જરૂર પડતી હોય તો બ્લડ ડોનેશન કેમ્પની સંખ્યા વધે અને લોહીનો સ્ટોક પણ બનેલો રહે। એવી જ રીતે અમુક દવાઓ, દાખલા તરીકે ટિટેનસની રસી છે કે ટેડગ્લોબ ઇમ્યુનોગ્લોબુલિન છે, એ પૂરતી માત્રામાં અવેલેબલ હોય, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રાજ્ય સરકારની પણ મદદ લેવામાં આવશે। પોતાની હોસ્પિટલ સજ્જ રહે। જે 25 જેટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અલગ અલગ એરિયામાં, એ લોકો પણ આમાં આપણને મદદરૂપ થાય, કારણ કે પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની હોસ્પિટલો અને કોર્પોરેશનના 40 PHC, 4 CHC અને 80 જેટલા અર્બન એન્ડ વેલનેસ સેન્ટરની રહેવાની છે। અલગ અલગ એરિયામાં ફર્સ્ટ એડ માટેના ડેપો રાખવામાં આવશે, જ્યાં ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ મળશે। ખાસ કરીને જે ડ્રેસિંગ મટીરિયલની જરૂર હોય, એન્ટીબાયોટિકની જરૂર હોય, એનાલ્જેસિકની જરૂર હોય, એ બધું ત્યાં મળશે। ત્યાંથી ટ્રાયજિંગ કરી અને મોટી હોસ્પિટલો જેવી કે SSG હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને IMA દ્વારા આઈડેન્ટિફાઈ કરેલી 25 જેટલી હોસ્પિટલોમાં ટ્રાયજ કરી અને જે લોકોને મેજર ઓપરેશનની કેવી રીતે જરૂર પડે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને યુદ્ધના સમયે જે ઇન્જરી થતી હોય છે એ ખૂબ અલગ પ્રકારની ઇન્જરી હોય છે, જેમાં સર્જન, ઓર્થોપેડિક સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફિઝિયોથેરાપી સર્જન જેવા સર્જનોની પણ જરૂર પડતી હોય છે। એટલે એ લોકો પણ એક ટીમ બનાવી લે અને જે કલેક્ટર ઓફિસ દ્વારા જે પ્રમાણે સૂચન મળે એ પ્રમાણે પોતાની તૈયારી કરે।
હોસ્પિટલ સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ મેજર ઇન્સિડન્સ થાય એને ઇમિટેટ કરી અને મોક ડ્રીલો કરવામાં આવે, જેથી કરીને સ્ટાફની પણ ટ્રેનિંગ થાય, મેડિકલ સ્ટુડન્ટોને પણ ટ્રેન કરી શકાય, ઇન્ટર્નોને પણ ટ્રેનિંગ આપી શકાય, ટ્રાયજિંગના પણ મોક ડ્રીલ થાય, જેથી કરીને જ્યારે ઓર જેવી સિચ્યુએશન હોય ને ઇમરજન્સીમાં જ્યારે કામગીરી કરવાની જરૂર પડે તો બધું રિહર્સલ થઈ ગયેલું હોય. એટલે આ પ્રમાણેની આજે ખૂબ પોઝિટિવ વાતાવરણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ડૉક્ટરના સૂચનો પણ લેવામાં આવ્યા છે. જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એને પણ એનાલિસ કરવામાં આવશે અને જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં કે કોર્પોરેશનલ હોસ્પિટલમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવશે. આ એ ડૉક્ટરો છે કે જેમણે કોવિડ વખતે પણ આપણને ખૂબ સહાય કરી હતી અને વડોદરા શહેરમાં જે દિવસે 11,111 પેશન્ટ હતા છતાં બરોડાના તમામ લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં વડોદરા સફળ રહ્યું હતું. મને આશા છે કે વડોદરાના ડૉક્ટરોની જે સામૂહિક તાકાત છે એ સાચા અર્થમાં વડોદરાને એક રેઝિલિયન્ટ સિટી બનાવે, એક ડિટરન્ટ સિટી બનાવે અને ખરેખર આ સામૂહિક તાકાતના લીધે વડોદરા કોઈ પણ ક્રાઇસિસમાંથી ખૂબ ઇઝીલી બહાર આવતું હોય છે. ત્યારે તમામ ડૉક્ટરોને અમે અપીલ કરીએ છીએ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જે નાગરિકોને યાતનાઓ ઓછામાં ઓછી પડે અને આપણે વધુમાં વધુ દેશની સેવા કરી શકીએ, નાગરિકોની સેવા કરી શકીએ, એ ઉમદા આશયથી આજની આ મિટિંગ કરવામાં આવી હતી અને એમાં તમામ ડૉક્ટરોએ એકી અવાજે સાથ સહકાર આપવા માટે ની તૈયારી પણ બતાડી છે. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 15 યુગલે ભાગ લીધો હતો. અત્યાર સુધી 105 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે. મુખ્ય અતિથિ તરીકે મારુતિ મંડળના ભાગ્યાભાઈ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નંબર 18ના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કેતન પટેલ તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન, આ 7મા સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું. તેમાં 15 દીકરીઓએ એમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી અમે 105 દીકરીઓને સમૂહ લગ્ન કરાવ્યા. જે દીકરીના પિતા ના હોય તેવી દીકરીઓ તેમજ આર્થિક પરિસ્થિતિ ના હોય તેવી દીકરીઓના અમે લગ્ન કરાવીએ છીએ. કેટલા જિલ્લામાંથી આવ્યા હતા? વડોદરાના આજુબાજુ, વડોદરા શહેર તેમજ આજુબાજુ જિલ્લાના તમામ જે દીકરીઓ છે તેમની પરિસ્થિતિ ના હોય અને પિતા ના હોય તેવી દીકરીઓ અહીંયા આવીને પ્રભુતાના પગલાં પાડ્યા છે. અત્યારે અતિથિ વિશેષ કોણ આવ્યું હતું? અતિથિ વિશેષમાં પરમ પૂજ્ય ભાગ્યાભાઈ પટેલ મારુતિ મંડળ તેમજ વડોદરા શહેર પ્રમુખ સાહેબ જયપ્રકાશ સોની સાહેબ તેમજ અહીંયા સ્થાનિક કાઉન્સિલર તેમજ બાપુ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા ધારાસભ્ય તેમજ પધારેલા છે. અમારા આમંત્રણને માન આપીને દરેક કાર્યકર્તા તેમજ જે પણ દાતા છે અમારું માન આપીને અહીંયા અમારે ત્યાં આમંત્રણમાં પધારેલા. આ તમારા ટ્રસ્ટમાં કેટલા કાર્યકર્તા છે? અમારા ટ્રસ્ટમાં લગભગ 350ની આસપાસ અમારા કાર્યકર્તા છે, જે સેવાકીય પ્રવૃત્તિની અંદર 12 માસ અમારી સાથે જોડાયેલા રહે છે. આપનો પરિચય? મુકેશસિંહ રાજપૂત.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. મધર્સ ડે નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજરોજ મધર્સ ડે આજના આખા દિવસે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ યાત્રાળુઓ તથા લડાઈમાં શહીદ થયેલ આપણા સૈનિકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ હાલના ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિમાં સરહદ પર આપણા સૈનિકોની રક્ષા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. કૃષ્ણા જોશી તત્વમસી શક્તિ સમૂહ તરફથી આજે અનેક પ્રોગ્રામ કર્યા અમે. તેમાંનો એક પ્રોગ્રામ વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો. વૃક્ષારોપણનો પ્રોગ્રામ આપણે કરીએ છીએ, ઘણી જગ્યાએ કરીએ છીએ, પણ એની પાછળનું જે ઉદ્દેશ્ય છે તે હું 5 મિનિટ માટે હું વાત કરીશ એના અંદરના. આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ, આપણે એટલું જાણીએ છીએ કે છોડમાં રણછોડ છે, એ તો છે જ બેનિફિટ, પણ આપણે વૃક્ષારોપણ શું કામ કરીએ છીએ? તો આપણની આગળની પેઢીને આપણે શું આપવાનું? તો આપણે આગળની પેઢી માટે આજે મધર્સ ડે છે તે નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ પણ રાખ્યું છે. અને આગળની પેઢીને આપણે આ પ્રદૂષણ એટલું બધું વધતું જાય છે, તેના માટે આપણે આગળની પેઢીને ઓક્સિજન સારો મળે તેના માટે આજે અમે તત્વમસીની બધી બહેનોએ, સાવિત્રીબેન છે, દર્શનાબેન છે, સુચિતાબેન, હંસાબેન, બધા અમે બધી બહેનોએ ભેગા થઈને અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે. અને તે નિમિત્તે અમે વૃક્ષારોપણ કર્યું છે. અને ભગવાન અમને નવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુને કે અમે નવું માર્ગદર્શન આપતા રહે અને અમે નવા કામ સારા કામ વ્યવસ્થિત રીતે અમે કરતા રહીએ એવી પ્રેરણા અમને આપે. અસ્તુ. આજરોજ માતૃદિવસ નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને સર્વ કાર્યકર્તાઓ અમે ભેગા થયા છીએ. આપણી ભારતીય પરંપરામાં જન્મભૂમિ એને સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવે છે. આજે માતૃદિવસ નિમિત્તે આપણે જનની તો આપણી સાથે જ છે, અને જન્મભૂમિ એટલે કે આપણી ભારત માતા, એમના માટે અમે લોકોએ જે આપણા સરહદ પર જવાનો લડી રહ્યા છે તેમની સુરક્ષા અને તેમનું રક્ષા કવચ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સર્વ બહેનો અને અમારું ગ્રુપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તેમને પરમ કૃપાળુ પરમાત્મા સદાય સુખી અને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
આવી અમે તત્વમસી શક્તિ સમૂહના કાર્યાલય પર બેઠા છે અને અમારા તત્વમસી શક્તિ સમૂહના બધા કાર્યકર્તાઓ અહીંયા આગળ ભેગા છે. આજે અમારું જે કાર્યક્રમ છે એ આપણે જે સરહદ પર બધા જે જવાનો એમને જાન ગુમાવ્યું છે એના માટે અમે લોકો મૌન કર્યું છે. અને બીજું કે ભગવાન ભોલેનાથ એમને શક્તિ આપે, જે જવાનો લડી રહ્યા છે એમને એમનું કાર્ય સફળ થાય એના માટે શક્તિ આપે. એના માટે અમે બધા ભેગા થઈને ભગવાન ભોલેનાથની આરતી કરી અને એમના માટે પ્રાર્થના કરી. કાલે જે યુદ્ધ છે તે વિરામ લઈ લીધું, પરંતુ 3 કલાક બાદ ફરીથી યુદ્ધ ચાલુ થશે. એટલા માટે જ જો આપણે ત્યાં લડવા માટે ના જઈ શકીએ, પણ આપણે અહીંયાથી બેઠા બેઠા ખાલી પ્રાર્થના કરી શકીએ. તો આપણી પ્રાર્થનાની શક્તિ બનીને આપણા જવાનોને કાર્ય કરવા માટે આગળ વધારે, એના માટે આપણે આજે અહીંયા આગળ ભેગા થયા છે કે આપણું જે અહીંયાથી બેઠા બેઠા આપણે પ્રાર્થના કરીને એ લોકોને એક શક્તિ પહોંચાડી શકીએ. કેમ કે આપણે ત્યાં આગળ લડવા માટે ના જઈ શકીએ, પણ ભગવાન ભોલેનાથ અને માતા રાની એમને શક્તિ આપે કે એ લોકો સારી રીતે એમનું કાર્ય પૂરું કરી શકે અને એમના માટે સુરક્ષા કવચ બને. આજે આપણે કાર્યક્રમ એક મૌન કરવામાં આવ્યો છે પહેલગામ માટે, અને બીજો કાર્યક્રમ છે કે આપણે આરતી મહાદેવના પ્રાર્થના આપણા જવાનોની સુરક્ષા માટે, અને બીજું આપણે તત્વમસી શક્તિ સમૂહ લાસ્ટ 2 મહિનાથી અંગદાન માટે પ્રેરણા આપતો હતો, અને જેટલા લોકોએ અંગદાન અમારા તત્વમસી શક્તિ સમૂહ દ્વારા કરેલા છે એ લોકોના આજે અમે લોકો સન્માનિત કર્યા છે અને એમને પુરસ્કૃત કર્યા છે, અને આગળ પણ અમે લોકો અંગદાન માટે કાર્ય કરીશું. કેટલા લોકો અંગદાન કર્યા છે? અમે લોકોએ 51 લોકોનું પ્રણ લીધું હતું, એ પૂરું થઈ ગયું છે, અને આગળ પણ અમે લોકો બીજા 51નું પ્રણ લીધું છે. એટલે જ્યારે પૂરું થઈ જશે ત્યારે અમે આપ લોકોને જણાવીશું. મારું નામ સાવિત્રી રાજેન્દ્ર તિવારી છે. હું તત્વમસી શક્તિ સમૂહની ફાઉન્ડર છું. આપણને ખબર છે કે આજ માતૃદિન છે, તો અમે લોકો ધરતી માતા માટે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલું છે. પછી અમે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેમના છોકરાઓ આજે સરહદ પર લડી રહ્યા છે અને આપણા દેશના સુરક્ષા કરી રહ્યા છે. જો કે આજે માતૃત્વ દિવસ છે, તો આપણે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેને આપણા ભારત માતાને બહુ સરસ સપૂતો આપ્યા છે, જે અત્યારે દેશની સેવા કરી રહ્યા છે. ધન્યવાદ. માતૃત્વ દિવસની બધાને શુભકામનાઓ. ઉપલેટામાં ભર ઉનાળે મેઘરાજા મન મૂકીને વરસ્યા. બપોરની કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. ઉપલેટા શહેરમાં બપોર બાદ અચાનક મેઘરાજાએ જમાવટ લીધી. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. સવારની અતિશય ગરમી બાદ અચાનક જ વરસાદ શરૂ થતાં બાળકોએ વરસાદી પાણીમાં નહાવાનો આનંદ માણ્યો. જ્યારે બીજી તરફ ભર ઉનાળે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં પાકનું નુકસાન જવાનો ભય સેવાઈ રહ્યો છે.
પોલીસ કમિશનરે વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ થઈ છે, ત્યારે એક પછી એક વિભાગો સાથે બેઠક કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગુરુવારે મોડી સાંજે પોલીસ કમિશનરે મહત્વની ઔદ્યોગિક એકમો, ફાયર વિભાગ, એરપોર્ટ સહિતની CISFના અધિકારીઓ તેમજ વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. પોલીસ કમિશનરે તમામ એજન્સીઓના સુરક્ષા અને સલામતીનું ઓડિટ કરવા માટે સૂચના આપી. ઇમરજન્સી વખતે શું કરવું અને કેવી રીતે સંકલનમાં રહેવું તેવા મુદ્દા સહિતની કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી હતી. વર્તમાન ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે. આના ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ, જેમાં એરપોર્ટ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે. એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ, સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ, એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે. બીજું, વડોદરા શહેરમાં 300થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ, જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રજિસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ 2005 કહીએ છીએ, તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશ વેન સર્વિસીસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે. તો એમને પાસે 10,000થી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે. તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, બિઝનેસ એકમો, સ્કૂલ્સ, કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે. એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ, એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે. આમાં ડીસીપી, એસીપી, થાના અમલદારો પણ ભાગીદાર બની છે. તો આપણે નંદેસરી, છાણી, મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો, બેંક્સ, એસ્ટાબ્લિશમેન્ટ્સ અને અધર કમર્શિયલ યુનિટ્સ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે. ત્રીજું, તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે. આપણે કોઈ એરબોર્ન થ્રેટ માટે આપણે મોક ડ્રીલનું આયોજન કરી, તે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી, નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે. સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે. આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ, BDDS, QRT અને ડોગ સ્ક્વોડના ટીમો અને એમના તમામ ઇક્વિપમેન્ટ, મોબિલિટી અને અન્ય પરિબળોથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજિક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે. અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે. તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે
ચેકપોસ્ટ, ચેકિંગ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે. સમુદાયના સહયોગ અને ઓક્સિલરી ફોર્સીસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરીથી, આપણા ડોમિનેશનથી અને પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે. તો શહેર પોલીસ દ્વારા આજની નહીં, અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ. પોલીસ પૂરતા સંખ્યામાં છે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને NSS, NCC, TRB એમને સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે. પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ઓલરેડી ડિપ્લોયડ છે. એમના આપણા જાણકારી, એમના સાથે બહેતર સિક્યુરિટી કોઓર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સુદૃઢ કરવા માટેનો પ્રયાસ છે. એમને આપણે કોઈ નવા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને તૈનાત નથી કરતા. જે લોકો ઓલરેડી ATMમાં, બેન્કોમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં તૈનાત છે, એમના સાથે આપણા સંકલનથી, કોઓર્ડિનેશનથી સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવા માટે, જાગૃત કરવા માટે, સ્ટ્રોંગ બનાવવા માટે આપણા પ્રયાસ. આજે આપણા આજના બ્રીફિંગ સેશનમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ડિવિઝન પણ છે અને સાયબર ક્રાઇમ યુનિટ પણ છે. તો કોઈ ફાઇનાન્શિયલ વોરફેરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવવાની પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઇમના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી પણ કેટલાક ડેટા સિક્યુરિટી બ્રીચેસ કે અન્ય પ્રકારની રૂમર મોંગરિંગ, હેટ કન્ટેન્ટ મૂકવાનું વગેરે પ્રયાસો થવાની શક્યતા છે. તો આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તમામ એક્સપર્ટ ટેકનિકલ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનમાં કાર્યરત આપણે ટેકનિકલ ઓફિસર્સ અને ડી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પણ આના કામમાં જોડાય છે. તો આપણા સાયબર પેટ્રોલ, વાંધાજનક કન્ટેન્ટની શોધ, આવા પ્રવૃત્તિને પાછળ રહીને જે કંઈ ક્રિમિનલ અને એન્ટી સોશિયલ, એન્ટી નેશનલ એલિમેન્ટ્સ કાર્યરત હોય તો એમને આઈડેન્ટિફાય કરવા અને ટાર્ગેટ કરવા અને આવા કન્ટેન્ટને દૂર કરવા માટેનું પણ આપણે તરફથી આખું સિસ્ટમને અમલમાં મૂકી છે. આપણે જોયું છે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે જે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઇન સ્ટેટોમાં આપણે જોયું કે દુશ્મન રાષ્ટ્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજની તારીખે થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી હોઈ શકે અને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ડ્રોનને પ્રતિબંધ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે ક્રેકર પણ કેટલાક ડિસ્ટ્રેક્શન માટેનું કારણ બની શકે છે. તો ઓલરેડી આપણા પોલીસ સ્ટેશન કક્ષાએ જે ક્રેકર ડીલર્સ છે એમના સાથે આપણા ડાયલોગ પ્રોસેસ ચાલુ છે. એમના વેચાણ ના થાય, ખરીદી ના થાય, ઉપયોગ ના થાય તે માટે પોલીસ જાગૃત રહેશે. એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડ્રોન યુઝરને પણ આપણા જાણકારી આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રની હિતમાં, સુરક્ષાના હિતમાં, શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિથી તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતાં તમે રિસ્ટ્રેન કરો અને કોઈ પણ એવા પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવશે તો પોલીસ ઇન્ટરવીન કરીને કાર્યવાહી કરશે. એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત રહો એવું આપણા અપીલ છે. શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને, એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે, આ જરૂરી છે. તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય, જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા લાગતું હોય એવા કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે 100 કે ડાયલ 112ના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો યા નજીકના પોલીસ આઉટપોસ્ટ, ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને, પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો. તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો. તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણને જાણકારી પૂરું પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહુડમાં ચાલતા અવૈધ કે
સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે. આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપણે વખતો વખત મોડિફાઈ થશે, રીડિપ્લોય થશે અને રિવર્કડ સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે. આજની તારીખે કેટલાક કોન્ટેક્ચ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી છે. જ્યારે મોડિફાઈ કરવામાં આવે, રિવર્ક કરવામાં આવે, વખતો વખત તમારા માધ્યમથી સ્થાનિક જનતાને, શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.